તો દેશના 6 રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। વધુ ઠંડી પડશે તેવું એલર્ટ આપી દેવામાં આવ્યું। તો દેશના 6 રાજ્યોમાં 10 દિવસ માટે શીતલહેરનું એલર્ટ આપવામાં આવ્યું, જેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે। દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડ્યો છે, જેમાં મધ્યપ્રદેશના 6 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું, જ્યારે તમિલનાડુ અને પોંડિચેરીમાં વરસાદને પગલે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। વધુ ઠંડી પડી રહી છે। તો દેશના 6 રાજ્યોમાં 10 દિવસ માટે શીતલહેરનું એલર્ટ આપી દેવામાં આવ્યું, જેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં એલર્ટ અપાયું છે। સાથે દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો એકાએક ગગડ્યો છે। ઠંડીનો ચમકારો છે તે જોવા મળ્યો છે। ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। તો મધ્યપ્રદેશના 6 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું, જ્યારે તમિલનાડુ અને પોંડિચેરીમાં વરસાદના પગલે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેમાં તમિલનાડુ અને પોંડિચેરીમાં વાવાઝોડાની અસર જોવા મળી અને તેના કારણે ક્યાંક વરસાદ વરસ્યો અને વરસાદના કારણે ઠંડીમાં વધારો થયો છે। તો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં એલર્ટ અપાયું। અનેક રાજ્યોમાં તાપમાનનો પારો એકાએક ગગડ્યો। મધ્યપ્રદેશના 6 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે, જેમાં તમિલનાડુ અને પોંડિચેરીમાં તો વરસાદ વરસ્યો। જે રીતે દિતવા વાવાઝોડાની અસર છે તે તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં જોવા મળી હતી અને તેના પગલે વરસાદને પગલે ઠંડીના ચમકારામાં વધારો જોવા મળી રહ્યો છે। ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। વહેલી સવારથી જ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અનેક એવા જિલ્લાઓ છે જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારથી પણ જોવા મળી રહ્યું છે। દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો એકાએક નીચે ગગડશે। મધ્યપ્રદેશના 6 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે, જ્યારે તમિલનાડુ અને પોંડિચેરીમાં વરસાદના પગલે ઠંડીમાં વધારો જોવા મળ્યો છે। તો દેશના 6 રાજ્યોમાં 10 દિવસ માટે શીતલહેરનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું। દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો એકાએક નીચે ગગડ્યો। તો મધ્યપ્રદેશના અનેક એવા જિલ્લાઓ છે જ્યાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો। સાથે જ તમિલનાડુ અને પોંડિચેરીમાં પણ વરસાદ જોવા મળ્યો છે। જે રીતે આગાહી આપવામાં આવી છે તે રીતે આગામી દિવસોમાં ઠંડીનો કહી શકાય કે કહાર જોવા મળવાનું છે। ઠંડી જોવા મળવાની છે। ઠંડીના ચમકારામાં વધારો જોવા મળવાનો છે। તો દેશમાં આ વર્ષે કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની ચેતવણી, જેમાં શિયાળાની સિઝન 3 મહિના લાંબી ચાલશે। હવામાન વિભાગે જણાવ્યું, ઉત્તર, મધ્ય, પૂર્વોત્તરના રાજ્યોમાં સરેરાશ કરતાં વધારે ઠંડી પડશે, જ્યારે જમ્મુ કાશ્મીર, હિમાચલ, લદ્દાખ, ઉત્તરાખંડમાં બરફ વર્ષાથી પલટો આવ્યો। કેદારનાથમાં તો તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રીથી નીચે આવ્યો છે। તો કેદારનાથમાં માઇનસમાં તાપમાન જોવા મળી રહ્યું છે। દિલ્હી, પંજાબ અને રાજસ્થાનમાં શીતલહેર જોવા મળી છે। ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં શીતલહેરની આગાહી અપાઈ, જેમાં ઉત્તર ભારતમાં આગામી 2-3 દિવસમાં ઠંડી વધશે, હવામાન વિભાગે જણાવ્યું। તો કાશ્મીરમાં અમુક સ્થળોએ તાપમાન 0 ડિગ્રીએ પહોંચ્યું, જેમાં શ્રીનગરમાં -1.9 ડિગ્રી અને બારામુલ્લામાં -4.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દેશમાં આ વર્ષે કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની ચેતવણી। તો આપણી સાથે સંવાદદાતા સુમન ઠાકોર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, હવામાન વિભાગે જણાવ્યું છે આ વખતે શિયાળો લાંબો ચાલવાનો છે। અનેક જિલ્લાઓમાં શીતલહેર જોવા મળી છે, તો ક્યાંક માઇનસમાં પણ તાપમાન નોંધાયું છે। શું વિગત?
જે ચોક્કસપણે સ્મિતા કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને આ વર્ષે કાતિલ ઠંડી જે છે તે પડશે. સાથે કહી શકાય કે શિયાળાની સિઝન છે એ 3 મહિના લાંબી જે છે તે ચાલશે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાતાવરણ જે છે તે ઠંડીનું જોવા મળી રહ્યું છે અને ક્યાંક ધુમ્મસ જેવું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. સાથે કહી શકાય કે શિયાળાની સિઝન 3 મહિના લાંબી ચાલશે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી, જો વાત કરીએ તો ઉત્તર મધ્ય પ્રદેશની જ્યારે વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ કરતાં વધારે ઠંડી જે છે તે પડશે અને જમ્મુ કાશ્મીર, હિમાલય, લદ્દાખ અને ઉત્તરાખંડમાં પણ બરફનો પલટો છે તે જોવા મળી રહ્યો છે. સાથે કહી શકાય કે કેદારનાથમાં તાપમાન જે છે તે ગગડીને 10 ડિગ્રી જે છે તે નીચે આવ્યો છે અને સાથે જો વાત કરીએ તો દિલ્હી, પંજાબ અને રાજસ્થાન સહિત લહેરો જે છે તે અપાય છે. અને હાલ તો જે રીતે તમે વાતાવરણ જોઈ શકો કે ધુમ્મસભર્યું વાતાવરણ અમદાવાદમાં પણ જોવા મળી રહ્યું છે. ચારેકોર ધુમ્મસભર્યું વાતાવરણ અમદાવાદ સહિત ગાંધીનગર સહિત વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. જો વાત કરીએ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં શીતલ લહેરીની આગાહી જે છે તે આગાહી કરવામાં આવી છે અને ઉત્તર પ્રદેશના ભારતમાં આગાહી 2 થી 3ની આ ઠંડીનો વધારો જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો અને કાશ્મીરના અમુક સ્થળોમાં તાપમાન 0 ડિગ્રી જે છે તે પહોંચ્યું છે અને શ્રીનગરમાં -1.9 ડિગ્રી અને રામબુલ્લામાં -4.4 ડિગ્રી જે છે તે નોંધાયું છે. જો સાથે જો વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી તો રાજ્યમાં આજે 10.4 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે અને સૌથી વધારે ઠંડુ જે છે 24 કલાકમાં નલિયામાં લઘુ તાપમાન જે છે તે નોંધાયું છે. 1.2 ડિગ્રી વધારો જે છે તે જોવા મળી રહ્યો છે. અનેક શહેરોમાં લઘુ તાપમાન જે છે તે 1 થી 2 ડિગ્રી જે છે તે નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને જે રીતે તમે જોઈ શકો છો કે અમદાવાદમાં પણ આજથી જ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને ઠંડુ વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. ઠંડીથી બચવા લોકોએ જે છે ગરમ કપડાનો ઉપયોગ કરતા હોય છે, તે બાદ તાપણી જે છે તે પણ કરતા હોય છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેને લઈને 3 મહિના કાતિલ ઠંડી જે છે તે પડશે. જી આવે તો કેટલા દિવસો સુધી આ શીતલહેરની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા? કારણ કે અત્યારે ઠંડીનો ચમકારો એટલો બધો નથી જોવા મળતો, પરંતુ આગામી કેટલા દિવસ સુધી ઠંડી રહેશે? જી સ્મિતા, કહી શકાય કે આગામી 3 મહિનાથી પણ વધારે ઠંડી જે છે તે પડી શકે છે. હવામાન વિભાગની જે ચેતવણી કરી છે તેને લઈને અમદાવાદ, ગાંધીનગર તમામ શહેરોમાં ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે અને ચારેકોર ધુમ્મસભર્યું વાતાવરણ છે તે પણ જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક ઠંડીમાં વધારો છે તે પણ જોવા મળી રહ્યો છે અને આ કાતિલ જે ઠંડી કહી શકાય કે આવતા જે વીકમાં ઠંડી જે છે તે પડવાનો હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી તેને લઈને તમામ શહેરોમાં ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે. ધુમ્મસભર્યું વાતાવરણ ચારેકોર જોવા મળી રહ્યું છે અને અત્યારે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ આજ સવારથી જ ઠંડીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને લોકો ઠંડીથી બચવા ગરમ કપડાનો ઉપયોગ છે તે પણ કરતા હોય છે. જી, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે ઠંડીનો ચમકારો છે તે જોવા મળવાનો છે આગામી દિવસોમાં. હવામાન વિભાગે આગાહી પણ કરી છે ગુજરાતમાં પણ ઠંડીના ચમકારાની ફરી શરૂઆત થવાની આગાહી. તો ડિસેમ્બર મહિનાથી ઠંડીમાં વધારો જોવા મળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો પણ ગગડ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એકાએક તાપમાનનો પારો ગગડ્યો છે. ગાંધીનગરમાં 18.6 ડિગ્રી તો વડોદરામાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે ડીસામાં 19.3 ડિગ્રી અને સુરતમાં 19.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કંડલામાં પણ એકાએક તાપમાનનો પારો ગગડ્યો છે. અનેક ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં એકાએક તાપમાનમાં ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે. તો કેશોદમાં 17.0 ડિગ્રી, પોરબંદરમાં 18.1 ડિગ્રી તાપમાન, ડીસામાં 19.3 ડિગ્રી, દમણમાં 20.6 ડિગ્રી તો ભુજમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કંડલામાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું.